જય હિન્દ, જય રણછોડ। આ વિડીયોને લાઈક કોમેન્ટ નહીં કરો ને તો ચાલશે, પણ શેર જરૂર કરજો। એનું એક કારણ છે કે આ વિડીયો ગુજરાતના દરેક નાનાથી મોટા નાગરિક સુધી પહોંચવો જોઈએ। કારણ કે આજે તેલંગાણા જંગલમાં 400 એકરના જંગલને રાતોરાત 30 જીસીબી લાઈન ખંડિત કરી દેવામાં આવ્યું છે અને એમાં જે રહેતા પશુ પક્ષીઓ એમની શું હાલત થઈ એ તમે વિડીયોમાં જોઈ શકો। એના વિશે મોમો બે શબ્દ કહેશે। તેલંગાણાના જંગલમાં આ લોકોએ શું કર્યું કે રાતોરાત 30 થી 40 જીસીબી લાવી અને 400 એકર જંગલ ખાલી કરી દીધું। હવે એક વાત કરીએ કે દાખલા તરીકે આપણા ખેતરની અંદર ભૂલથી અગર મોર મરી ગયો હોય અને જો એમાં પોલીસ કેસ થઈ જાય તો વન વિભાગવાળા આપણી પર 80 જાતના સવાલો કરે, શું થયેલું, શાથી થયેલું, તો આપણને ખબર પણ ના હોય। એ ખેડૂત હું પોતે પણ ખેડૂત હ, તો ખેડૂત દાખલા તરીકે અમારા ખેતરની અંદર પેલો રાત્રે રોજ આવતો હોય, એ પાક ના બગાડે એટલા માટે ઝાટકા મશીન મેળવી લે, ડાયરેક્ટ કરંટ નહીં હાલતા, કે રોજને મારવા માટે ઝેર પણ નહીં મૂકવામાં આવતું। શું કામ? કે પશુ પક્ષીને મારીને અમારે અનાજ નહીં પેદા કરવું, એમને ભગાડવો પડે, એ વાત આખી અલગ હ। બાકી એમનો જીવ લઈ અને અમારો છોકરો અમારે નહીં ખવડાવવો, નહીં મોટો કરવો। તો તેલંગાણા સરકારે જે કર્યું એ કેટલું વ્યાજબી કહેવાય। કારણ કે તમે વિડીયોમાં જોઈ શકો કે રાતે કોઈ વાર કદાચ એવું બને આપણા જ ઘેર કે રાતે રાત આપણું ઘર ખાલી કરવાનું થાય, રાતે ખાલી કરવાનું થાય તો આપણે ક્યાં જઈએ? તે પશુ પક્ષીઓનો અવાજ એ જ કહેવા માગે હ કે અમને આ તમે શું કરો હો, સાથી અમને રાતે ખાલી કરાવડાવો, અમે તમારું શું બગાડ્યું? તો સરકારે એવો સવાલ કર્યો કે ભાઈ આ પ્રોજેક્ટ બનાવીએ કંઈક એનો, તો શું એ જ જગ્યા પર બનાવવો જરૂરી હતો? એ જંગલ જ ખાલી કરવું જરૂરી હતું? અને જંગલો ખાલી કરવાથી તમને નુકસાન નહીં જતું, અમને નુકસાન જાય ખેડૂતોને। તમે જેટલી ફેક્ટરીઓ ઊભી કરો હોય એના લઈને વાતાવરણ બગડી જાય, ગ્લોબલ વોર્મિંગ થાય અને એના લઈને ખેતી ઉપર અસર થાય। કારણ કે જ્યારે ખેતી કટિંગ કરવાની થાય, પાક કાપવાનો થાય ત્યારે વરસાદ પડે, જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે નહીં પડતો। તો સરકારે કાયદેસર તો ઉદ્યોગો પર ટેક્સ નાખી અને એનો ખેડૂતોને લાભ આપવો જોઈએ, પણ એ તો તમારે કરવું નહીં। તો પછી બચારા આ જે જંગલ હતું એ તમારે ક્યાં નાશ કરવાની જરૂર હતી? અને એમાં નહીં, બીજી એક વાત કરું, આ જ કિસ્સો જો ભાજપ શાસિતમાં થયો હોત ને તો પેલો રાહુલ ગાંધી, હું કોઈનો વિરોધી નહીં, હું ભાજપનો નહીં કે કોંગ્રેસનો નહીં કે કોઈનો નહીં, કારણ કે કાયદેસરની વાત જો એ રાહુલ ગાંધી ને ઉપવાસ પર બેસાય, કંઈક એક્સિડન્ટ થયો હોય અને કદાચ કશું થઈ ગયું હોય તો એ ભાઈ પેલા પરિવાર જોડે જતો રહે, ઘણું સારું કહેવાય। તો આ જંગલમાં મૂંગા પ્રાણીઓ વિશે એને દેખાતું નહીં હોય એ સાહેબને? 300 થી 350 જ્ઞાતિના અલગ અલગ પ્રાણીઓ, મોર, હરણ, હાથી, એક આખી તો રીતસરનો વિરોધમાં આવી જાય, હોમો થઈ જાય જીસીબી। એ વિડીયો મેલ દીશું એટલે પબ્લિકને ખબર પડે તો ખરેખર કેટલા આવા આક્રોશ જંગલો નાશ પ્રાણીઓ કરીને તમે શું કરવા માંગો? શું કામ ખેડૂતોની વિરોધમાં આટલું બધું કરો? આ તો ખેડૂતો ખેતી ના કરે અને ખેડૂતો પાયમાલ થઈ જાય, એનો જ આ ધંધો મોડ્યો એવું લાગે। અને એ જે પક્ષીઓ એનો રડવાનો અવાજ પણ તમને વિડીયો ક્લિયર સંભળાતો હશે કે કોંગ્રેસને કઈ તમે હવે તેલંગાણામાંથી નહીં ભારતમાંથી જવાના જો આવું આવું કરશો તો। અને ધન્ય છે તો એમને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ કર્યો તો પોલીસે લાઠીચાર્જ કર્યો, તો પોલીસ વાળાને મારે એ કહેવું પડે કે તમારા મેં માનવતા હક નહીં। અને એ તો એમને પોતાનું ભણવાનું એકવાર સાઈડમાં મેલી દીધી, અમને જેટલી લાગણી હશે ત્યારે એમણે વિરોધ પર તો એમને ભણવા નકર યુનિવર્સિટી સ્ટુડન્ટ ભણવા જ જતો હોય વધારે પડતો, તો એ ભણવાનું એક બાજુ મેલીને એમનું અને પ્રકૃતિ માટે આગળ આવ્યા। બરોબર। તો આ વિડીયોને એક કોમેન્ટ જરૂર કરજો કે જેથી અમને ખબર પડે કે તમે શું કહેવા માંગો છો, અને શેર તો તમારા ફોનમાં જો અમારો વિડીયો આવ્યો હોય ને તો તમારે શેર 100% કરવું જ પડશે। ગુજરાતના દરેક નાગરિક જોડે આ વિડીયો પહોંચાડવો પડશે।
જય હિન્દ, જય રણછોડ.